હવે વાત કરીએ વડોદરા શહેરની કે જ્યાં નેશનલ હાઈવે 48 પર કેમિકલ ટેન્કરમાં ભીષણ આગ લાગી હતી। આગને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કેમિકલ ભરેલા ટેન્કરમાં આગને પગલે આગ વધારે પ્રસરી હતી। સલામતીને પગલે હાઈવે પર ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો। આપને જણાવી દઈએ કે આ ટેન્કરમાં જ્વલનશીલ પદાર્થ હતો અને તેના કારણે જ આગ વધારે પ્રસરી હતી। જો કે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી। જાંબા બ્રિજ તરફ જાંબાથી અમદાવાદ તરફ જતી ટ્રકમાં હેઝાર્ડસ કેમિકલ્સનું ટેન્કર હતું 20,000 લીટરનું। તેની અંદર ફાયર થતાં વડોદરા ફાયર સર્વિસને જાણ થતાં વડોદરા ફાયર સર્વિસની તમામ ટીમ ઘટના સ્થળ પર આવી અત્યારે આગ કંટ્રોલમાં કરી છે। એનું જે કોટિંગ અને જે લીકેજિંગ હતું જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ પકડ્યું હતું, તેમ છતાં પણ આપણા ફાયરના જવાનોએ સતત કામગીરી કરી આગ કંટ્રોલમાં કરી છે।